સંસદમાં બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે। 1 ફેબ્રુઆરીએ રજૂ થશે અંતિમ બજેટ। 13 ફેબ્રુઆરી સુધી ચાલશે સત્ર। મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રધાનમંત્રીએ સંબોધી સભા। કહ્યું, સવર્ણ અનામતથી સૌને ન્યાય આપવાનું કર્યું કામ। દિલ્હીમાં 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે ભાજપની પ્રદેશ કારોબારી। મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મંત્રી પણ રહેશે હાજર। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં H1 કોચના એટેન્ડન્ટની પૂછપરછમાં થઈ શકે મોટો ઘટસ્ફોટ। મુસાફર પવનની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા। 2 હિન્દી ભાષી હત્યારા સાથે ભાનુશાળીને થયો હતો ઝઘડો। હત્યામાં વપરાયેલું હથિયાર દેશી પિસ્તલ। પાકિસ્તાન મરીને 3 બોટ સાથે 18 માછીમારોનું કર્યું અપહરણ। અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હોવાની સંભાવના। રાજકોટના કહેવાતા ડોક્ટર શ્યામ રાજાણીની તબીબી ડિગ્રી નીકળી બોગસ। અન્ય ડિગ્રીને ઝેરોક્સ કરી પોતાની ડિગ્રી બનાવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસ કરતા હકીકત આવી સામે। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। એક મહત્વના સમાચાર। ભાનુશાળી હત્યા કેસને લઈને વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। આ મામલે હવે તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેમ પૂછતાછ થઈ રહી છે, નવા રહસ્યો ખુલી રહ્યા છે। વધુ એક મોટો ઘટસ્ફોટ કે જયંતિ ભાનુશાળીનો એક મોબાઈલ ગાયબ છે। તો ભાનુશાળી પાસે 2 મોબાઈલ હતા। તેઓ 2 મોબાઈલ રાખતા હતા, જેમાંથી એક જ મોબાઈલ મળી આવ્યો છે, અન્ય એક મોબાઈલ ગાયબ છે। તો જેમ પૂછતાછ થઈ રહી છે, એક બાદ એક આ તમામ ઘટસ્ફોટ થઈ રહ્યા છે। પહેલા સામે આવ્યું કે 2 હત્યારા હતા, બંને હિન્દી ભાષી હતા, તેમની સાથે ઝઘડો થયો હતો જયંતિ ભાનુશાળીનો। અને હવે સામે આવ્યું છે કે એક મોબાઈલ પણ તેમનો ગાયબ છે। તો હત્યા બાદ હજુ સુધી નથી મળ્યો બીજો મોબાઈલ। 2 મોબાઈલ તેઓ રાખતા હતા, જેમાંથી એક જ મોબાઈલ તેમની પાસેથી મળી આવ્યો છે, બીજો મોબાઈલ ગાયબ છે। તો બની શકે કે આ મોબાઈલમાં પણ અનેક પુરાવા હોઈ શકે અને તેને લઈને જ આ મોબાઈલ પણ ગાયબ કરવામાં આવ્યો છે। તો જે રીતે આ હત્યા કેસ વધુને વધુ ગૂંચવાતો જઈ રહ્યો છે, વધુ એક મોટો ઘટસ્ફોટ કે મોબાઈલ ગાયબ છે। તો 2 માંથી એક મોબાઈલ ગાયબ છે। જયંતિ ભાનુશાળી જેઓ 2 મોબાઈલ ધરાવતા હતા, 2 મોબાઈલ રાખતા હતા, તેમાંથી એક મોબાઈલ ગાયબ છે। ઉદય રંજન જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। ઉદય, જેમ પૂછતાછ થઈ રહી છે, તપાસ થઈ રહી છે, એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને હવે માહિતી મળી રહી છે કે એક મોબાઈલ પણ ગાયબ છે। શું વધુ માહિતી? ચોક્કસથી નુપુર, જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર, કદાચ હત્યાનો સંબંધ જે છે એ આ વસ્તુ સાથે જોડાયેલો હોઈ શકે છે। કારણ આ વસ્તુ છે એ કે જયંતિ ભાનુશાળી કુલ 2 મોબાઈલ વાપરતા હતા, જેમાંથી એક મોબાઈલ એની પાસેથી મળી આવ્યો છે અને એક મોબાઈલ અત્યારે મિસિંગ છે। એટલે હત્યારાઓ જે છે આ એક મોબાઈલ લઈને ગયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આપ જ્યાં કચેરી જે જોઈ રહ્યા છો, આ કચેરી ખાતે અત્યારે જે H1 કોચના જેટલા પણ સંચાલકો હતા અને જે સહમુસાફર હતા એની પૂછપરછ થઈ રહી છે। આ મહત્વની વસ્તુ એ પણ સામે આવી છે કે આ મોબાઈલ જે છે એ બીજો મોબાઈલ જે છે આખરે હત્યારાઓ શા માટે લઈને ગયા। આ મોબાઈલની અંદર શું હતું એવી વસ્તુ કે હત્યારાઓને લઈ જવા માટે ફરજ પડી। શું આ મોબાઈલ માટેથી જ તે હત્યા કરવામાં આવી છે, અથવા તો એ મોબાઈલની અંદર કોઈ એવી વસ્તુ હતી કે જે કદાચ સામેવાળા વ્યક્તિને જેણે હત્યા કરી હોય અથવા તો કરાવરાવી હોય એને નુકસાનકારક પણ હોઈ શકે છે। તો આ મોબાઈલમાં શું હતું એ અંગે અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે। બીજી મહત્વની વસ્તુ એ પણ છે નુપુર કે મોબાઈલ જ્યારથી મિસિંગ થયો છે ત્યારે હવે પોલીસે આ મિસિંગ મોબાઈલ લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે। બીજી વસ્તુ એ પણ સામે આવી છે કે હત્યારાઓ જે છે એ 2 હથિયારનો ઉપયોગ કરેલો છે। એક દેશી તમંચો હોઈ શકે છે અને બીજું જે પિસ્ટલ જે હતી એ પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવેલો છે। અને આ બંને વસ્તુઓના કારતૂસ જે છે ત્યાં મળી આવ્યા છે, જેમાં 3 ફૂટેલા અને 2 ફૂટેલા અને 3 જીવતા મળી આવ્યા છે। એટલે આ બંને હથિયારો જે છે એ કઈ રીતે લાવવામાં આવ્યા। બીજી વસ્તુ એ પણ સામે આવી છે નુપુર કે જ્યારે હત્યારાઓએ દરવાજો ખખડાવ્યો ત્યારે જયંતિ ભાનુશાળીને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક અજુગતું થવાનું છે, જેના કારણે તેણે દરવાજો બંધ કરવાનો, પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જે એનાથી ન થઈ શક્યો અને અંતે એને મોત જે છે એ ભેટી ગયું હતું। તો હવે આગળની તપાસની જો વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળીની ટિકિટ લેનાર વ્યક્તિ કોણ હતો, કોણે ટિકિટ લઈ આવી દીધી હતી, એ અંગે પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। કારણ કે એકદમ ચોક્કસ બાતમી આપવામાં આવેલી હતી કે H1 કોચની અંદર જેનો સીટ નંબર આ છે
આ તમામ મુદ્દાઓ ઉપરથી અત્યારે પોલીસ તપાસ કરી રહી છે ને હવે અત્યારે આખરની જે છેલ્લી કડીની વાત કરવામાં આવે છે પોલીસને શોધવાની છે એ કડી શોધવાની છે કે હત્યારાઓ મોબાઈલ શા માટે લઈને ગયા અને એ મોબાઈલની અંદર શું હતું, મોબાઈલમાં કોને નુકસાન કરતી વસ્તુ હતી અને જેણે મોબાઈલ ચોર્યો છે શું એણે જ હત્યા કરી છે અથવા તો કરાવી છે. નુપુર, બિલકુલ ઉદય, આભાર સમગ્ર માહિતી માટે. તો જેમ જેમ પૂછતાછ થઈ રહી છે, નવા ખુલાસા થઈ રહ્યા છે, વધુ એક મોટો ઘટસ્ફોટ કે બેમાંથી એક મોબાઈલ તેમનો ગાયબ છે. બની શકે કે આ મોબાઈલ માટે જ હત્યા થઈ હોય અથવા એવું પણ બની શકે કે જે હત્યારાઓ માટે પુરાવા કોઈ હોય તે આ મોબાઈલમાં કેદ હોય અને જેને લઈને જ આ મોબાઈલ લઈ ગયા છે હત્યારાઓ. તો હાલ તો બેમાંથી એક મોબાઈલ ગાયબ હોવાની માહિતી મળી રહી છે. હજી પણ કોચ અટેન્ડન્ટની પૂછતાછ થઈ રહી છે, ટીટીની પૂછતાછ થઈ રહી છે, જેમાં અનેક નવા ખુલાસા થઈ શકે. વધુ એક વિગત એ પણ સામે આવી છે કે જયંતિ ભાનુશાળી જે ભાળી ગયા હતા કે કંઈક અજુગતું થવાનું છે અને તેને લઈને જે બે હત્યારા આવી ચડ્યા હતા તેમને રોકવા માટે તેમણે દરવાજો બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ન કરી શક્યા. તો મહત્વની વિગત જે સામે આવી છે આ હત્યા કેસમાં કે બે હથિયારનો ઉપયોગ થયો છે, બે હથિયારાઓ હોવાનું સામે આવ્યું હતું અને હવે બે હથિયાર હોવાનું પણ સામે આવ્યું છે. તો ભાનુશાળીનો મોબાઈલ પણ લઈ ગયા છે હત્યારા. પોલીસે મોબાઈલને લઈને પહેલા તો તપાસ શરૂ કરી છે. પોલીસે ભાનુશાળીને ટિકિટ આપનારની પણ તપાસ શરૂ કરી છે. કોણે ટિકિટ બુક કરી હતી, કોણે ટિકિટ લાવી આપી તેમને, તે તમામ તપાસનો વિષય. કારણ કે જે હત્યારાઓ હતા તેમની પાસે ચોક્કસ માહિતી હતી કે આ ટ્રેનમાં ભુજથી બેસવાના છે જયંતિ ભાનુશાળી, આ કોચમાં બેઠા છે, કઈ સીટ નંબર છે. આ તમામ માહિતી હત્યારાઓને કઈ રીતે મળી તે પણ તપાસનો વિષય. અને હવે નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. નાગપુરમાં નિર્માણાધીન હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગને લઈને 9 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ છે. આગ પર કાબુ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. તો હોસ્પિટલમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની કવાયત પણ શરૂ કરાઈ. સંસદમાં આગામી બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે, જે 13 જાન્યુઆરી સુધી ચાલશે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરશે. બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત મળી શકે છે. નાણામંત્રી ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે કેન્દ્ર સરકાર પેન્શન ધારકો માટે પણ મહત્તમ ટેક્સની છૂટ સાથે હોમ લોનમાં પણ ઘટાડાની જાહેરાત કરી શકે છે. સાથે હોમ લોનના વ્યાજદરમાં પણ રાહત આપી શકે છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રધાનમંત્રી મોદીએ વિશાળ જનસભાને સંબોધી હતી, જેમાં સભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અનામત મામલે સંબોધન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે તમામને ન્યાય આપવાનું સરકારે કામ કર્યું છે. તો ખોટું બોલનારને સણસણતો જવાબ ગઈકાલે મળ્યો તેમ પણ કહ્યું તેમણે જનસભામાં. અને આ સાથે અનામત મામલે નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે અનામત મામલે લોકસભાએ પોતાનું કામ કર્યું છે, આજે રાજ્યસભા કરશે. તો આ બિલને લાખો પરિવારોનું જીવન બચાવનારું બિલ કહ્યું અને સાથે ગરીબ કોઈ પણ વર્ગનો હોય તેને સમાનતા મળવી જોઈએ. આશા છે કે રાજ્યસભામાં પણ સારી ચર્ચા થશે અને તેનો સુખદ ઉકેલ આવશે, તેવી વાત પ્રધાનમંત્રી મોદીએ કરી. મોદી સરકાર મધ્યમ વર્ગના લોકો માટે એક ખાસ યોજના લાવી રહી છે, જેમાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર લેવાનું બધું સરળ થઈ જશે. તો કારણ કે 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ થવાનું છે તેમાં નાણામંત્રી અરુણ જેટલી મધ્યમ વર્ગ માટે ઘણી બધી જાહેરાતો કરી શકે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારે લોકોને વાયદો કર્યો હતો ઘરના ઘરનો. ત્યારે આ વાયદાને પૂર્ણ કરવા માટે મોદી સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત સાથે છૂટછાટ આપી શકે છે, જેમાં હોમ લોનના વ્યાજદર ઉપરાંત ઇન્કમ ટેક્સમાં મળતી છૂટછાટના 2.5 લાખના દાયરાને વધારીને 3 લાખ સુધી કરી શકશે. વર્લ્ડ બેન્કે અનુમાન લગાવ્યું છે કે ભારત 2018-2019માં દુનિયામાં સૌથી ઝડપી અને આગળ વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે એક અહેવાલ વિશ્વ બેન્કે પ્રસારિત કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી દર 7.3% દરે આગળ વધી રહ્યો છે અને આની તુલનામાં ચીનનો વિકાસ દર 6.3% રહેવાની શક્યતા છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ ડાર્કનિંગ સ્કાઈઝના રિપોર્ટમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષમાં વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહેશે. આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે ઉજ્જવળ તસવીર જોવા મળી રહી છે. આરબીઆઈના કડક વલણના કારણે માર્ચ 2019 સુધીમાં મોટાભાગના મોબાઈલ ઈ વોલેટ બંધ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેન્કે મોબાઈલ વોલેટનું સંચાલન કરતી તમામ કંપનીઓને પોતાના ગ્રાહકોનું વેરિફિકેશન કરવા આદેશ આપ્યો છે.
તો આરબીઆઈએ ફેબ્રુઆરી 2019 સુધીનો સમય તેમને આપ્યો છે, જેમાં એવી ઘણી કંપનીઓ છે જે આ ડેડલાઇન સુધીમાં ગ્રાહકોનું વેરિફિકેશન નહીં કરી શકે અને એવામાં માર્ચ 2019માં આ કંપનીઓ પાસે મોબાઈલ વોલેટ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે. આગામી 15મી તારીખથી પ્રયાગરાજમાં કુંભ મેળામાં શાહી સ્નાન યોજાશે, જેને લઈને શાહી સ્નાન કરવા ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ આવી ગયો છે. ઝી 24 કલાકની ટીમ પણ અલ્હાબાદ પહોંચી હતી અને ગુજરાતી શ્રદ્ધાળુઓની આધ્યાત્મિકતાના વિશેષ કાર્યક્રમને જાણવાનો પ્રયાસ કર્યો. રાજકોટથી 200 જેટલા શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. આગામી 11મી તારીખે શાહી સવારી નીકળશે, જેમાં ગુજરાતીઓ વિશેષ કાર્યક્રમ આપશે અને રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમોનું કુંભના મેળામાં આયોજન કરાયું છે. રાફેલ વિવાદ વચ્ચે ત્રણેય સેનાના વડા રક્ષામંત્રી નિર્મલા સીતારામનની મુલાકાત કરી હતી અને આ ઉપરાંત એચએએલના પ્રમુખ આર માધવને પણ મુલાકાતમાં તેઓ જોડાયા હતા. આ મુલાકાતમાં એચએએલની કટોકટી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. નાગપુરમાં નિર્માણાધીન હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો. અફરાતફરી મચી ગઈ. બનાવની જાણ થઈ ત્યારે ફાયર વિભાગની 9 જેટલી ટીમ ઘટના સ્થળે આવી પહોંચી. પાણીનો સતત મારો ચલાવાયો અને આગ પર કાબુ મેળવાયો. પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ આપ્યો વળતો જવાબ. અમેરિકાથી એક વિચલિત કરનારા સમાચાર સામે આવ્યા છે. એરિઝોનામાં 10 વર્ષથી કોમામાં રહેલી એક મહિલાએ બાળકને જન્મ આપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી તો હોસ્પિટલના તમામ પુરુષ કર્મચારીઓના ડીએનએ ટેસ્ટનો આદેશ અપાયો છે. હોસ્પિટલના સીઈઓએ રાજીનામું આપ્યું. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભારત પર શાંતિનો અસ્વીકાર કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે યુદ્ધ થયું તો એ આત્મહત્યા જેવું હશે. બે પરમાણુ સશસ્ત્ર દેશોએ યુદ્ધ વિશે વિચારવું પણ જોઈએ નહીં. શીત યુદ્ધ વિશે પણ ન વિચારવું જોઈએ, કારણ કે એવામાં કોઈ પણ સમયે સ્થિતિ બગડી શકે છે. એકમાત્ર રસ્તો દ્વિપક્ષીય વાટાઘાટ છે અને બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે યુદ્ધ આત્મહત્યા જેવું હોવાનું ઇમરાને કહ્યું. દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં 3 ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો. મંગળવારે સવારે 9:30 વાગે થયેલી આ દુર્ઘટના, જેમાં 3 લોકોના મોત થયા, 600 જેટલા લોકો ઘાયલ થયા. પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર સાથે વાતચીત કરી હતી. તો અત્યારના ભારત કેનેડાના સંબંધો પર ચર્ચા કરવામાં આવી અને કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર ભારતના પ્રવાસે છે. જામનગરના અકસ્માતમાં 2 યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. એક બાઇક જે સ્લીપ થઈ ગયું અને જેમાં સવાર બંને યુવક ટ્રકના પાછળના પૈડા નીચે આવી ગયા હતા. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમ એટીએસની ટીમ ગાંધીધામ પહોંચી હતી. રેલવે સ્ટેશને તપાસ હાથ ધરાઈ. એક ટીમ ગાંધીધામ રેલવે સ્ટેશન તપાસ કરી રવાના થઈ, તો અન્ય ટીમ રેલવે સ્ટેશનને સીસીટીવીના ત્યાંના તપાસી રહી છે. તો જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે ભૂપેન્દ્ર ચુડાસમા તેમના નિવાસસ્થાને આવ્યા હતા. પરિવારજનોને સાંત્વના આપી હતી. જયંતિ ભાનુશાળીના મૃતદેહને અંતિમ દર્શન માટે બહાર લાવવામાં આવ્યો. લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા અને અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ પર આરોપો લાગી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાક છબીલ પટેલના વતન પહોંચ્યું હતું. ઝી 24 કલાક સામે છબીલ પટેલના નાના ભાઈ દિનેશભાઈ આવ્યા હતા અને દિનેશભાઈએ જણાવ્યું કે મારા ભાઈને ફસાવવામાં આવી રહ્યો છે. ઘટના બાદ કોઈ સંપર્ક થયો નથી. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર, ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપીઓના નામમાં મનીષા ગોસ્વામીનું નામ પણ જ્યારે સામે આવ્યું છે, ત્યારે મનીષા ગોસ્વામી વલસાડની રહેવાસી છે અને મીડિયા સમક્ષ તેમના પતિ ગજુ ગોસ્વામી આવ્યો. જોકે તેમના પતિએ પોતાના પરના તમામ આરોપોને ફગાવી દીધા અને કેસમાં પોતાની પત્નીની કોઈ પણ સંડોવણી ન હોઈ શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કચ્છનું નલિયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે, ત્યારે નલિયા સજ્જડ બંધ રખાયું. નલિયા શહેર જે જયંતિ ભાનુશાળીનો મત વિસ્તાર છે, ત્યારે હત્યાનો વિરોધ કરવા માટે વેપારીઓ અને દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દિલ્હીમાં આગામી 11 અને 12 જાન્યુઆરીએ ભાજપની પ્રદેશ કારોબારી મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મંત્રી, સાંસદો, જિલ્લા પ્રભારી, ધારાસભ્યો સહિત 589 સભ્યો ભાગ લેશે. આ કારોબારીમાં લોકસભાના રોડમેપ પર ચર્ચા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના નારાજ નેતા અલ્પેશ ઠાકોરને ફરી દિલ્હી જશે તેવું વાત સામે આવી છે અને આવતીકાલે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ અંગે અલ્પેશે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં પોતાના સમાજને સમર્થન નથી મળતું તેવી રજૂઆત તે દિલ્હી જઈને કરશે અને અલ્પેશ ઠાકોરે 10% સવર્ણ અનામતને આવકાર્યું છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વાયબ્રન્ટ ગુજરાતમાં આવનાર દેશ વિદેશના મહાનુભાવો અને ઉદ્યોગકારો સાથે કેવી રીતે વર્તવું, વાતચીત કરવી, તેમને કેવી રીતે સહયોગ આપવો તે અંગે પોલીસ કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલ વિશેષ ટ્રેનિંગ સેન્ટરમાં 1500થી વધુ જવાનોને ટ્રેનિંગ અપાઈ. મહત્વનું છે કે વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશમાંથી ડેલિગેટ્સ આવવાના છે, ત્યારે આ તમામ લોકો સાથે વાતચીત કઈ રીતે કરવી, મદદ કઈ રીતે કરવી તે વિશે વિશેષ ટ્રેનિંગ સેશન યોજાયું. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી તો જયંતિ ભાનુશાળી હત્યા કેસની પણ તેમાં ચર્ચા કરાઈ, સમીક્ષા કરાઈ. ગૃહ વિભાગ મુખ્યમંત્રીને તપાસ અંગે અવગત તેમણે કર્યા. ગીર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના શિક્ષકોને મોબાઈલ ન વાપરવા માટે આદેશ કર્યો છે. એક પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે હવે શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. શિક્ષકોને મોબાઈલ ફોન જમા કરાવવા બાદ હવે વર્ગખંડમાં ત્યારબાદ જ પ્રવેશ કરી શકાશે. મહત્વનું છે કે ઘણા શિક્ષકો શાળામાં મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોય છે, ત્યારે મોબાઈલ ફોનના સતત ઉપયોગની અસર બાળકોના શિક્ષણ પર થાય છે. 2002 થી 2006 સુધીના ગુજરાતના ફેક એન્કાઉન્ટર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી, જે અંગે સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરવાના કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે જસ્ટિસ બેદી કમિટીનો રિપોર્ટ અરજકર્તાને સોંપવામાં આવે છે, ત્યારે સુપ્રીમના આદેશ છતાં ગુજરાત સરકારે અરજદારને રિપોર્ટ નહીં આપ્યો અને સુપ્રીમ કોર્ટે પોતાની નારાજગી આ બાબતે દર્શાવી. જામનગર જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જામજોધપુરના કોંગ્રેસ આગેવાનો જામનગર કોંગ્રેસ પ્રભારી જસવંત ભટ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જામજોધપુર કોંગ્રેસના ધારાસભ્યની મનમાનીથી સંગઠનમાં નારાજગી જોવા મળી. મહીસાગરના લુણાવાડામાં વિદ્યાર્થી ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું તો એક શિક્ષિકા અને વિદ્યાર્થીઓ સહિત 4 ઇજાગ્રસ્ત પણ થયા છે. વર્ધઈ જલારામ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, જે શિક્ષિકા સાથે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે કાબુ ગુમાવ્યો અને હોસેલિયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. પંચમહાલના જાંબુઘોડામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, પણ ડ્રાઈવરની સમય સૂચકતા સામે આવી, જ્યારે જાનહાની ટળી મોટી. દેવગઢ બારિયાની કાલિયાકોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને 50 લોકો ખાનગી લક્ઝરી બસમાં પ્રવાસે જઈ રહ્યા હતા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તામાં અકસ્માત સર્જાયો. આણંદના વીરાઈ માતાના મંદિર પાસે આવેલી એક દુકાનમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં 2 ગેસના બાટલામાં આગ લાગી હતી. બનાવના પગલે આણંદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની કે મોટું નુકસાન નથી થયું. ભરૂચમાં જૂના સરદાર બ્રિજ પર મારુતિ વાનમાં આગ લાગી અને આગના કારણે જૂનો સરદાર બ્રિજ કલાકો સુધી બંધ રહ્યો હતો. આગના પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાલિકાના ફાયર ટેન્ડરે આગ પર કાબુ મેળવ્યો. રાજકોટમાં ડોક્ટર શ્યામ રાજાણી વિવાદમાં આરોગ્ય વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન સરકારી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. તપાસના અંતે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ સંડોવાયેલો હોય તેવી આશંકા છે. તો યુવકને માર મારતો વિડીયો સામે આવ્યા બાદ ચર્ચામાં આવેલા કથિત ડોક્ટર શ્યામ રાજાણી, જેમને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર શ્યામ રાજાણી પાસે રહેલી તબીબીની ડિગ્રી જ બોગસ છે. તો શ્યામ રાજાણીએ કવિતા કોટક નામની મહિલાની ડિગ્રીની ઝેરોક્સ કરાવી પોતાની ડિગ્રી બનાવડાવી છે. શ્યામ રાજાણી પાસે રહેલી ડિગ્રી 164390 નંબરવાળી ડિગ્રી વર્ષ 2005માં મેડિકલની પરીક્ષા પાસ કરનાર કવિતા રમેશચંદ્ર કોટકને આપવામાં આવી હતી. પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસ કરતા આ સમગ્ર હકીકત સામે આવી છે.
નવસારીના ખેરગામમાં દુકાનમાં પર્સની ચોરી કરતી બે મહિલા ઝડપાઈ. બેકરીમાં ગ્રાહક બનીને આવેલી બંને મહિલા અન્ય મહિલાઓના પર્સની ચોરી કરતી હતી, જે સીસીટીવીમાં કેદ થઈ છે. તો પાકીટ ચોરીની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચારી મચાવી રહી છે. સુરતના પલસાણામાં આવેલ ગંગાધરા ગામની ચરોતરિયા સમાજની વાડીમાંથી સોનાના દાગીનાની ભરેલી બેગ જે ચોરી થઈ ગઈ. લગ્ન પ્રસંગે સ્ટેજ પર 21 તોલાના દાગીના હતા, જેની કિંમત ₹6,88,000 થાય છે. આ સમગ્ર ઘટના વાડીના સીસીટીવીમાં કેદ થઈ છે. દાહોદના ગોદી રોડ વિસ્તારમાં મોડી રાત્રે એક ઘરની દિવાલ પાસે બે ઇસમો લઘુશંકા કરવા ઉભા રહેતા ઘર માલિકે ઠપકો આપ્યો અને મામલો ગીચક્યો હતો. બંને ઇસમોએ બીજા માણસો બોલાવી લેતા બબાલ વધુ થઈ. બબાલમાં ઘર પાસે ઉભેલ બાઇક અને રિક્ષા પણ તોડી પાડવામાં આવ્યા. ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. આ તકરારમાં એક યુવક ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી. તાપીમાં 6 ડિસેમ્બરના રોજ સોનગઢના ચીખલી ભેંસ રોડ સામે ગામે 10 થી વધુ શખ્સોએ બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડીથી ઢોરમાર માર્યો. આ હુમલા અંગેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પોલીસે હાલ તો આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. હજુ સુધી હુમલાનું કારણ બંધ છે. ખેડાના નડિયાદમાં મોબાઈલ ટાવર નાખવાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. પોપટિયા કુવા વિસ્તારમાં ટાવર નાખવાની શરૂઆત થતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્થાનિકોએ ટાવર નાખવાની કામગીરી અટકાવી દીધી અને પોલીસ અને પાલિકા સામે હાય હાયના નારા લગાવ્યા. સ્થાનિકોએ આ વિસ્તારમાં ટાવર ન નાખવા માટે અગાઉ રજૂઆત કરી હતી. તેમ છતાં પાલિકાએ ટાવર નાખતા મંજૂરી આપી દેતા સ્થાનિકો રોષે ભરાયા. ટાવર નાખવાની શરૂઆત થતાં જ લોકો હોબાળો મચાવવા લાગ્યા, રસ્તા પર બેસી ગયા અને પાલિકા સામે પોતાનો રોષ પ્રગટ કર્યો. ફાયર સેફટીના નિયમોની અમલવારીને લઈને શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી ટ્યુશન ક્લાસીસનો સર્વે કરાવ્યો છે. સર્વેમાં 250 ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નહોતા, ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર ટ્યુશન ક્લાસીસની યાદી જિલ્લા કલેક્ટરને અપાઈ છે. કોફી વિથ કરણમાં વિવાદિત નિવેદન મુદ્દે બોર્ડે હાર્દિકને કારણદર્શક નોટિસ ફટકારી છે અને મહિલાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી મુદ્દે 24 કલાકમાં જવાબ આપવા તાકીદ કરી છે. એટલું જ નહીં, બીસીસીઆઈ ક્રિકેટરોએ આવા શોમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યાએ ઘણી મહિલાઓ સાથેના સંબંધની તેમજ પોતે વર્જિન ન હોવાની વાત કહી હતી. સાથે જ કહ્યું હતું કે મહિલાઓ સાથે વાત કરતા તેને ચાલતા જોવી વધુ ગમે છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ જીતવા પર બીસીસીઆઈએ ભારતીય ટીમના દરેક ખેલાડીને ₹15 લાખ આપવાની ઘોષણા કરી છે. વિરાટ કોહલી એન્ડ ટીમે ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હાર આપીને ભારતનો 71 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેના કારણે દેશભરમાંથી ભારતીય ટીમને અભિનંદન મળી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે. આગામી આઈપીએલ સિઝન 12 ભારતમાં જ રમાશે, ત્યારે બીસીસીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે. આઈપીએલ સિઝન 12 જે 23 માર્ચ 2019થી શરૂ થશે અને બીસીસીઆઈએ કહ્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી પ્રશાસકોની સમિતિએ ગઈકાલે દિલ્હીમાં એક બેઠક કરી હતી, જેમાં આઈપીએલ 2019 માટે ચર્ચા થઈ. બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યુઝિક વિડીયો ગેટ ડર્ટીમાં જોવા મળશે અને આ ગીત નવા કલાકારોને પ્રોત્સાહન આપશે. તો ઈશિકા બક્ષીના સાથે ગૌરવ દાસગુપ્તાએ તેમાં સ્વર આપ્યા છે અને ઈશા આ વિડીયોના માધ્યમથી મ્યુઝિક વન રેકોર્ડના સહમાલિકો રાજ કુંદ્રા અને મંજ મુસિક અને સુમિત મહેરાની સાથે પ્રથમવાર કામ કરી રહી છે. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. બિહારના મુઝફ્ફરપુર કોર્ટે ફિલ્મના અભિનેતા અનુપમ ખેર સહિત 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. રણવીર સિંહની ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. સિમ્બા 2018ની ત્રીજી હાયર ગ્રોસર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે 2 સપ્તાહમાં 190 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે 2018ની ટોપ 4 ગ્રોસર ફિલ્મોના લિસ્ટમાં રણવીર સિંહની 2 ફિલ્મો સામેલ થઈ ગઈ છે. આ લિસ્ટમાં બોલિવૂડના 3 ખાન પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા. વધુ એક શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે બોલિવૂડથી, જ્યાં અભિનેતા અને નિર્દેશક રાકેશ રોશન કેન્સરની સારવાર લઈ રહ્યા છે તેવી વાત સામે આવી છે. તો રાકેશ રોશનના પુત્ર રિતિક રોશને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી ફેન્સ સાથે શેર કરી. અભિનેતા આલોક નાથ પર લેખિકા દિગ્દર્શક વિનીતા નંદાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને જેમણે આગોતરા જામીન પણ તેમને મળી ગયા છે. ત્યારે આલોકનાથે કહ્યું કે માનનીય કોર્ટ અને મારા વકીલોએ મને અત્યારે સંપૂર્ણ રીતે ચૂપ રહેવાની સલાહ આપી છે. હું 3 મહિના માટે સંપૂર્ણ શાંત રહ્યો છું.
તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ. આગળ અગત્યના સમાચારો સાથે જનક જોડાશે આપની સાથે. જોતા રહો ઝી 24 કલાક.